નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક એટલે કે થ્રી ફેઝ ટ્રાન્સફોર્મરના કનેક્શન્સ જોવાના છીએ. આપણે આની પહેલાના લેક્ચર્સમાં જોયું છે કે થ્રી ફેઝ ટ્રાન્સફોર્મર હોય એના અલગ અલગ કનેક્શન્સ હોઈ શકે. કયા કયા કનેક્શન હોઈ શકે? જેમ કે સ્ટાર કનેક્શન પ્રાઇમરીમાં હોય એટલે આપણે એને કહી શકીએ કે ભાઈ સ્ટાર સ્ટાર કોમ્બિનેશન પોસિબલ છે. બીજું કોમ્બિનેશન કયું પોસિબલ છે? તો ડેલ્ટા ડેલ્ટા કોમ્બિનેશન પોસિબલ છે. ત્રીજું કોમ્બિનેશન કયું પોસિબલ છે? તો કે સ્ટાર ડેલ્ટા કોમ્બિનેશન પોસિબલ છે. અને ચોથું કોમ્બિનેશન કયું પોસિબલ છે? તો કે ડેલ્ટા સ્ટાર કોમ્બિનેશન પોસિબલ છે. કારણ કે ટ્રાન્સફોર્મર થ્રી ફેઝ ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી અને સેકન્ડરી સાઈડ બંને સાઈડ થ્રી ફેઝ સપ્લાય અવેલેબલ છે. અને આપણને ખબર છે કે થ્રી ફેઝ સપ્લાય બે રીતે કનેક્ટ થઈ શકે, અથવા તો સ્ટાર અથવા તો ડેલ્ટા. તો કનેક્શન ડાયાગ્રામ સમજતા પહેલા તમને ખાલી સ્ટાર અને ડેલ્ટા કઈ રીતે બનાવવો એ આવડવું જોઈએ. આપણને ખબર છે કે આપણી પાસે થ્રી ફેઝની ત્રણ વાઇન્ડિંગ છે. ધારો કે આ આર ફેઝની, આ વાય ફેઝની અને આ બી ફેઝની વાઇન્ડિંગ છે. તમે જ્યારે સિમિલર એન્ડ ભેગા કરો છો, સિમિલર એન્ડ એટલે કયા નંબર આપ્યા છે? 1 અને 2, 1 અને 2, 1 અને 2. તો જ્યારે હું ત્રણે ત્રણ 2 નંબર ભેગા કરી દઉં એનો મતલબ કે મેં અહીંયા સ્ટાર પોઈન્ટ બનાવ્યો છે અને આ થયો આપણો ન્યુટ્રલ. એટલે મેં આનું કનેક્શન સ્ટારમાં કર્યું કહેવાય. એટલે જ્યારે તમે કોઈ એક સાઈડની ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી અથવા સેકન્ડરી કોઈ પણ એક સાઈડના ત્રણે ત્રણ સેમ નંબરના ટર્મિનલને કનેક્ટ કરો છો એને આપણે કહીશું સ્ટાર કનેક્શન. આ સ્ટાર કનેક્શનમાં તમે આ સાઈડના 222 જે છે એ પણ સાથે કનેક્ટ કરી શકો છો, અથવા તો તમે આ જે ત્રણે ત્રણ 1 નંબર છે એને પણ શોર્ટ કરી અને અહીંયા ન્યુટ્રલ બનાવી શકો છો. તો આ રીતે તમે કોઈ પણ એક સાઈડની જે વાઇન્ડિંગ છે એને સ્ટાર કનેક્શનમાં કનેક્ટ કરી શકો છો. સ્ટાર કરવા માટે તમારે ખાલી કરવાનું શું છે? કોઈ પણ એક સાઈડની ત્રણે ત્રણ બાજુને કનેક્ટ કરવાની છે. હવે વાત આવે ડેલ્ટા કનેક્શન. તો કે ભાઈ ડેલ્ટા કનેક્શન કઈ રીતે કરવું? તો જ્યારે તમે ઓપોઝિટ એન્ડને કનેક્ટ કરો છો, ઓપોઝિટ એન્ડ એટલે શું? 1 નંબર સાથે બીજા ફેઝની, એટલે કે r ના 1 સાથે y ની 2, y ના 1 સાથે b ની 2 અને અહીંયા જે 1 નંબર છે એને આની સાથે કનેક્ટ કરો છો. આવી રીતે જ્યારે તમે એક જ પ્રાઇમરી સાઈડના ઓપોઝિટ નંબર જે છે એને કનેક્ટ કરો છો ત્યારે તમે એને ડેલ્ટામાં કનેક્ટ કર્યું એમ કહેવાય. સેમ વસ્તુ આ રીતે પણ લાગુ પડે કે તમે 1 ને 2 સાથે કનેક્ટ કરવાની જગ્યાએ 2 ને 1 સાથે કનેક્ટ કરો. અહીંયા નંબર 2 અને 1 છે, અહીંયા 1 અને 2 પ્રમાણે લખ્યું છે. તો અહીંયા મેં 1 થી 2 કનેક્ટ કર્યું હતું. હવે હું શું કરું છું? 2 નંબરને 1 સાથે કનેક્ટ કરું છું. તો તમે 2 નંબરને 1 સાથે કનેક્ટ કરશો તો પણ તમે ડેલ્ટા કનેક્શન બનાવી શકો છો. તો આનો સીધો મિનિંગ એવો થાય કે જો મારે કોઈ પણ સાઈડને સ્ટાર બનાવવી હોય તો મારે એના સેમ નંબર લખેલા ટર્મિનલને હું જોઈન્ટ કરું તો મને સ્ટાર કનેક્શન મળશે, અને ઓપોઝિટ નંબર એટલે કે 1 સાથે 2 અલ્ટરનેટ નંબરને કનેક્ટ કરું તો મને ડેલ્ટા કનેક્શન મળશે. આપણે આ ચાર જે પોસિબલ કોમ્બિનેશન છે, સ્ટાર સ્ટાર, ડેલ્ટા ડેલ્ટા, સ્ટાર ડેલ્ટા અને ડેલ્ટા સ્ટાર, એનાથી આપણને 8 ટાઈપના કનેક્શન મળે છે. 8 ટાઈપ કઈ આવશે? તો એ આવશે YY0 એટલે કે સ્ટાર સ્ટાર 0, YY6, DD0 એટલે કે ડેલ્ટા ડેલ્ટા 0, DD6, YD1, YD11, DY1 અને DY11. આટલા 8 ટાઈપના કનેક્શન આપણને ડિપ્લોમા લેવલે આવડતા હોય તો એ સારી વસ્તુ કહેવાય. અને આમાં ગોખવાની જરૂર નથી, તમે સ્ટેપ બાય સ્ટેપ કરશો તો તમને યાદ રહી જશે. એની પહેલા વેક્ટર ડાયાગ્રામ બનાવવા માટે જે થોડીક વસ્તુઓ બેઝિક છે એ પણ આપણે જોઈ લઈએ સાથે સાથે. સૌથી પહેલી વસ્તુ છે કે તમારા ડાયાગ્રામમાં જે એરો આવે છે, એરો ઇન્ડિકેટ કરે છે કે તમારું કનેક્શન ક્યાંથી બહાર નીકળે છે. કનેક્શન ક્યાંથી બહાર નીકળે છે એનો મતલબ કે તમે ઇનપુટ અથવા આઉટપુટ ક્યાંથી લેવા માંગો છો. જો હું આ ડાયાગ્રામની વાત કરું અને સપોઝ મારે બંને બાજુ સ્ટાર સ્ટાર કનેક્શન બનાવવું છે, મારે બંને બાજુ કયું કનેક્શન બનાવવું છે? સ્ટાર સ્ટાર કનેક્શન બનાવવું છે.
એટલે સ્ટાર સ્ટાર કનેક્શન બનાવવું હશે તો હું શું કરીશ, ત્રણે ત્રણની જે સિમિલર બાજુ છે એટલે કે 2 2 અને 2 એને જોઈન કરી અને અહીંયા ન્યુટ્રલ લાવીશ એટલે અહીંયા સ્ટાર કનેક્શન થઈ ગયો. હવે આ બાજુ કનેક્ટ કરેલી જ છે તો મને આ જે ઇનપુટ હું આપીશ થ્રી ફેઝ ટ્રાન્સફોર્મરની, સપોઝ આ પ્રાઇમરી છે તો ઇનપુટ કયા ટર્મિનલમાંથી આપીશ, તો એ નંબર હશે 1 1 1 એટલે આ હશે A1 B1 અને C1. તો આપણો જે એરો છે અહીંયા ધારો કે આ ટ્રાન્સફોર્મરનું સ્ટાર કનેક્શન છે તો સ્ટાર કનેક્શન આપણે આવી રીતે દેખાડીએ છીએ, ફેઝરના ફોર્મમાં ડેલ્ટા કનેક્શન આવી રીતે દેખાડીએ છીએ. તો આ જે ડાયાગ્રામ છે એનું રિપ્રેઝન્ટેશન હું અહીંયા કઈ રીતે કરીશ, તો કે અહીંયા તમારું A1 લખીશ, અહીંયા હું લખીશ B1, અહીંયા લખીશ C1. કેમ? કારણ કે અહીંયા એરો છે અને એરો શું ઇન્ડિકેટ કરે છે કે તમારા આઉટપુટ ટર્મિનલ ઇનપુટ ટર્મિનલ છે. બંને ટાઈપના ટર્મિનલ આવી શકે, ઇનપુટ છે અને અહીંયા સેકન્ડરીમાંથી આપણે શું લેશું, આઉટપુટ. આઉટપુટ જ્યાં હોય ત્યાં આપણે શું દેખાડવાના છે, એરો દેખાડવાના છે. બીજી વસ્તુ છે કે ભાઈ HV હંમેશા કેપિટલ લેટરથી દેખાડે. જે પણ તમારી HV વાઇન્ડિંગ છે એને હંમેશા આપણે કેપિટલ લેટરથી ડિનોટ કરશું અને સ્ટાન્ડર્ડ પ્રમાણે એ આવશે A1 A2, B1 B2 અને C1 C2, R ફેઝ, Y ફેઝ અને B ફેઝ. એવી જ રીતે LV જે છે લો વોલ્ટેજ સાઇડ એને આપણે સ્મોલ લેટરથી રિપ્રેઝન્ટ કરશું. કયા? તો કે A1 A2 એક વાઇન્ડિંગ, B1 B2 બીજું વાઇન્ડિંગ અને C1 અને C2 ત્રીજું વાઇન્ડિંગ. તો સ્મોલ લેટરથી આપણે સેકન્ડરી એટલે કે LV વાઇન્ડિંગ રિપ્રેઝન્ટ કરશું અને કેપિટલ લેટરથી આપણે HV વાઇન્ડિંગને રિપ્રેઝન્ટ કરીએ છીએ. આપણા જે નંબર છે YY0 તો એમાં જે પહેલો લેટર હંમેશા પ્રાઇમરી ઇન્ડિકેટ કરે HV એટલે આપણે એને કેપિટલથી ડિનોટ કરશું, બીજો આપણે સ્મોલ લેટરમાં લખશું અને ત્રીજો ઘડિયાળના કાંટાની પોઝિશન એટલે કે ફેઝ શિફ્ટ કેટલું છે એ દેખાડે છે. અહીંયા લખ્યું છે Y એટલે કે HV સ્ટાર કનેક્ટેડ, LV સ્ટાર કનેક્ટેડ અને બંનેની વચ્ચે ફેઝ શિફ્ટનો એંગલ કેટલો છે, 0 ડિગ્રી. જો તમે ઘડિયાળમાં જુઓ તો ઘડિયાળમાં હંમેશા જે મિનિટ કાંટો છે એને આપણે HV કન્સિડર કરીએ છીએ એટલે આ આપણો HV નો કાંટો છે. જે અવર કાંટો છે, કલાકનો જે કાંટો છે એને આપણે સેકન્ડરી એટલે કે LV દેખાડે છે. તો અત્યારે પ્રાઇમરી અને સેકન્ડરી વચ્ચે ડિસ્પ્લેસમેન્ટ કેટલા ડિગ્રીનું છે, તો કે 0 ડિગ્રીનું. એટલે આ બંને કાંટા ક્યાં આવશે, સેમ. હું LV ને રેડ પેન થી ઇન્ડિકેટ અત્યારે કરી દઈશ. તો અહીંયા આ પોઝિશન છે તો મને ખબર પડે કે પ્રાઇમરી અને સેકન્ડરી વાઇન્ડિંગ જે વોલ્ટેજ છે એમાં કોઈ ફેઝ શિફ્ટ થતી નથી. જે કયા કનેક્શન દ્વારા પોસિબલ છે, જો તમે YY0 કનેક્શન કરો તો આ ઘડિયાળની કાંટાની અંદર ટોટલ કેટલા હોય, 360 ડિગ્રી થાય, આખું સર્કલ કમ્પ્લીટ થાય એટલે. અને ટોટલ 12 કલાક છે એટલે જો તમે 12 વડે ભાગો તો દરેક કલાકની વચ્ચે 30 ડિગ્રીનો એંગલ બને છે. એટલે જ્યારે આપણે એવું કહીએ છીએ કે YY6 એનો મતલબ તમારો જે પ્રાઇમરી છે એ 12 ઉપર હશે મિનિટ કાંટો અને જે કલાક કાંટો છે એ શેના ઉપર હશે, 6 ઉપર. આ જે પાછળ નંબર લખ્યા છે એ તમને ઘડિયાળની પોઝિશન દેખાડે છે. એટલે 1 કલાક માટે 30 તો 6 કલાક માટે કેટલા ડિગ્રીનો એંગલ મળશે તમને, 180 ડિગ્રી ફેઝ શિફ્ટ મળશે. કોની વચ્ચે, પ્રાઇમરી અને સેકન્ડરી વોલ્ટેજીસની વચ્ચે કેટલા ડિગ્રીનો એંગલ મળશે, 180 ડિગ્રીની ફેઝ શિફ્ટ મળશે. ક્યારે, જ્યારે તમે કનેક્શન કયા ફોર્મમાં કરશો, YY6. એવી જ રીતે DD0 DD6 YD1 1 લખ્યો છે એનો મતલબ કે એંગલ ક્યાં હશે એ વખતે, તો 1 વખતે કલાકનો કાંટો હશે અહીંયા. અને કેટલા ડિગ્રીની ફેઝ શિફ્ટ મળશે, તો 1 કલાક બરાબર 30 ડિગ્રી. તો તમને પ્રાઇમરી અને સેકન્ડરીની વચ્ચે 30 ડિગ્રીની ફેઝ શિફ્ટ મળશે. આ જે કલાકનો કાંટો છે એની પોઝિશન આની આગળ છે કે પાછળ એના ઉપર ડિપેન્ડ કરશે કે એ લેગ કરશે વોલ્ટેજ કે લીડ કરશે. ફેઝર હંમેશા એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ફરે અને એટલા માટે અત્યારે આપણે કહેવાય કે આ 1 કલાક જ્યારે આવે છે 1 વાળા જેટલા પણ ડાયાગ્રામ છે YD1 અને DY1 એમાં તમારો જે સેકન્ડરી વોલ્ટેજ છે પ્રાઇમરી કરતા 30 ડિગ્રી પાછળ છે, લેગ કરે છે. અને જ્યારે આપણે 11 ની પોઝિશન રાખીએ છીએ એનો મતલબ એ વખતે તમારો કલાકનો કાંટો મિનિટ કાંટા કરતા લીડ કરશે એટલે પ્રાઇમરી કરતા
સેકન્ડરીનો વોલ્ટેજ છે એ આગળ જશે, લીડ કરશે, અને એટલા માટે આ પોઝિશન આપણે કહીએ છીએ લીડિંગ. એટલે જે તમારી dy1 અને dy11 અને yd11 આ બંનેમાં શું થાય છે, સેકન્ડરી વોલ્ટેજ પ્રાઇમરી વોલ્ટેજ કરતા 30 ડિગ્રી આગળ આવે છે, એટલે કે લીડ કરે છે. ત્યારબાદ આપણે એક સ્ટાન્ડર્ડ નક્કી કરી દઈએ જેથી કરીને આપણા બધા ડાયાગ્રામ એ રીતે સમજી શકાય. કારણ કે જો તમે પ્રાઇમરી અને સેકન્ડરી ટર્મિનલ ફિક્સ નહીં કરો તો તમારા ડાયાગ્રામ ઘણા બધા બની શકે. કારણ કે કોઈ એવું વિચારે કે હું 1 નંબર ઉપર આઉટપુટ લઈશ, કોઈક એવું વિચારે કે મારે 2 નંબર ઉપર આઉટપુટ લેવા છે. તો આપણે ઇન્ડસ્ટ્રીમાં ટ્રાન્સફોર્મરના નેમ પ્લેટ ઉપર જે ડાયાગ્રામ ચાલે છે એ પ્રમાણેના કન્વેક્શન લેવાના છે, જે સિમ્બોલ લેવાના છે. તો ટ્રાન્સફોર્મરના વાઇન્ડિંગ ડાયાગ્રામમાં નેમ પ્લેટમાં જે ચાલે છે એ શું હોય છે કે ભાઈ પહેલા જે નંબર દેખાડે છે 2, પછી 1, એવી રીતે સેકન્ડરી માટે 1 અને અહીંયા 2. અહીંયા તમારા કનેક્શન માટેની જગ્યા હોય છે. એટલે દરેકમાં પ્રાઇમરી અને સેકન્ડરીમાં તમે કનેક્શન ક્યાંથી લેવાના છો, તો કે પ્રાઇમરીમાં આ બાજુના 1 ઉપરથી અને સેકન્ડરીમાં અહીંયા 1 નંબરના ટર્મિનલ ઉપરથી આપણે કનેક્શન લેવાના છે. એટલે કે અહીંયા પ્રાઇમરીમાં તમે ઇનપુટ જે આપશો 3 ફેઝ સપ્લાય એ આ 1 ટર્મિનલ ઉપર આપવાના છો, અને એમાં આઉટપુટ જે લેવાના છો એ અહીંયા 1 નંબર ઉપરથી લેવાના છો. તો આ એક આપણે સ્ટાન્ડર્ડ પહેલેથી ફિક્સ કરી દઈએ છે કે આપણી પ્રાઇમરી સાઈડ માટેના જે રેટિંગ વાઇન્ડિંગના નંબર હશે એ છે 2 અને 1, અને સેકન્ડરી સાઈડ માટેના જે નંબર હશે એ હશે 1 અને 2. આપણે પ્રાઇમરીમાં ઇનપુટ જ્યાંથી આપવાના છે એ ટર્મિનલ નંબર છે 1, અને સેકન્ડરીમાં આઉટપુટ જ્યાંથી લેવાના છે એ ટર્મિનલ છે 1 નંબર. તો આ 1 અને 2 નંબરમાં તમારે કન્ફ્યુઝ કરતા ડ્રો કરતી વખતે સજાગ રહેવાની વધારે જરૂર છે. કારણ કે 1 અને 2 આ પ્રાઇમરીના છે, અને આ જે છે 1 અને 2 ટર્મિનલ એ સેકન્ડરીના છે. બંને તમે કઈ રીતે આઈડેન્ટિફાઈ કરી શકશો, તો કે પ્રાઇમરી માટે આપણે કેપિટલથી લખશું, એટલે અહીંયા લખશું A1, અહીંયા લખશું A2, એવી રીતે B1 તો અહીંયા B2, C1 તો અહીંયા C2. સેકન્ડરીમાં એ જ વસ્તુ આપણે સ્મોલમાં લખશું, એટલે કે સ્મોલ A1 A2, સ્મોલ B1 B2 અને સ્મોલ C1 C2. તો આટલા ઉપરથી આપણે ડાયાગ્રામ ડ્રો કરવાની શરૂઆત, એટલે ડાયાગ્રામ જે છે સમજવાની. પહેલા આટલું બેઝિક નોલેજ તમને હોય તો તમારો ડાયાગ્રામ ડ્રો કરવા માટેનો રસ્તો બહુ સરળ થઈ જશે અને તમે સિમ્પલ વેમાં એને શીખી શકશો. તો આપણી જે સિક્વન્સ છે એ A2 A1 અને A1 A2, અહીંયા જ મેં લખ્યું છે A2 A1 અને A1 A2 આપણે રાખીશું. પ્રાઇમરીને આપણે હંમેશા રેફરન્સ કનેક્ટ કરશું, રેફરન્સ તરીકે લઈશું, અને સેકન્ડરી એ પ્રમાણે આપણે 30 ડિગ્રી છે કે 0 ડિગ્રી છે એ પ્રમાણે તમારા જે વેક્ટર ડાયાગ્રામ છે એને ચેન્જ કરી અને કનેક્શન કરશું. તો સૌથી પહેલા આપણે સ્ટાર સ્ટાર કનેક્શનથી શરૂઆત કરશું. તમને એ પણ ખબર હશે કે ફેઝરના ફોર્મમાં ડેલ્ટાને આવી રીતે ડ્રો કરાય છે અને સ્ટારને આવી રીતે ડ્રો કરાય છે. આ બંને વચ્ચેનો જે એંગલ હોય છે એ તમારો 120 ડિગ્રી હોય છે. સ્ટાર માટે બંને ફેઝ વચ્ચેનો જે એંગલ હોય, સેમ વે તમારા જે ફેઝર હોય એના જે આ ડેલ્ટામાં જોઈ લો, તો એ જે ડેલ્ટા કનેક્શન જ્યારે પણ તમે ડ્રો કરો તો એ હંમેશા આપણે એન્ટી ક્લોકવાઇઝ ફેઝર ફરતા હોય. એટલે પહેલો ફેઝર આમ લઈએ તો બીજો આમ અને ત્રીજો આવી રીતે એન્ટી ક્લોકવાઇઝ પેટર્નમાં ડ્રો કરીએ છીએ. પણ એના જે નંબર આપીએ છીએ આપણે ક્લોકવાઇઝ આપીએ છીએ. એટલે અહીંયા A1, અહીંયા B1 અને અહીંયા C1 આવી રીતે ક્લોકવાઇઝ પેટર્નમાં નંબર અને એન્ટી ક્લોકવાઇઝ પેટર્નમાં આપણે ફેઝરને ડ્રો કરીએ છીએ. તો આટલી બેઝિક જાણકારી સાથે આપણે સ્ટાર સ્ટાર કનેક્શન પહેલા સ્ટાર્ટ કરીએ.